નમસ્તે, તમને બધાને બહુ જ નમસ્તે મારા તરફથી અને પ્રિન્સેસ ચાર્મી તરફથી. આ અમારી કેરલાની ટ્રીપ ખૂબ જ યાદગાર બનેલી ટ્રીપ છે. અમે અહીંયા ડિસેમ્બરમાં ગયા હતા, પણ વ્લોગ અત્યારે હું બનાવી રહી છું તો તમે એમાં જોશો કે અમે કેટલું બધું એન્જોય કર્યું હતું. અમે ઘરેથી નીકળીને અમદાવાદમાં આવેલ સરદાર પટેલ એરપોર્ટ ઉપર અમે પહોંચ્યા. ત્યાં પ્રિન્સેસ ચાર્મી પોતાની બેગ અને હેન્ડબેગ બંને લઈને જઈ રહી છે. આગળ પ્રિન્સેસ બાર્બી છે અને એના ડેડી છે. અહીંયા ચાર્મી તો નાની હતી ત્યારે ઘણીવાર પ્લેનમાં બેઠેલી છે, પણ એ 9 યર્સની થઈ ત્યારે હવે ફર્સ્ટ ટાઈમ એને પ્લેન શું છે, કારણ કે 2-3 વર્ષથી એ પ્લેનમાં બેઠી જ નહોતી, એટલે હવે એને ફીલ થશે કે પ્લેનમાં બેસવું એટલે શું છે. કે બાળક નાનું હોય ત્યારે તો આઈડિયા ના આવે કે પ્લેનમાં બેસવું એટલે શું છે. એટલે ચાર્મી ખૂબ જ એક્સાઇટેડ હતી પ્લેનમાં બેસવા માટે. એરપોર્ટ ઉપર અમે પહોંચી ગયા છે. ત્યાંથી દૂરથી અમારી ઇન્ડિગો ફ્લાઇટ દેખાઈ રહી છે. અમને બસમાં ઇન્ડિગો ફ્લાઇટમાં બેસવા માટે લઈ ગયા હતા અને ત્યાં અમારી ફ્લાઇટની બહાર અમે થોડા પિક્સ લીધા. પિક્સ તો લેવા જ જોઈએ ફ્રેન્ડ્સ, જેથી યાદગાર પ્રસંગો આપણે ગમે ત્યારે જોઈ શકીએ. પ્લેનમાં અમે એન્ટ્રી લઈ લીધી છે અને એમાં કોકપિટમાં પાયલોટને મળવું હતું પ્રિન્સેસ ચાર્મીને. તો એ પાયલોટને મળવા જઈ રહી હતી, પણ એરોસ્ટેસે ના પાડી કે ત્યાં એલાઉ નથી, એ રૂલ્સની ખિલાફ છે. માટે પ્લેનમાં અમે બેસી ગયા છીએ અને ખૂબ જ ચાર્મી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી ફ્રેન્ડ્સ. અમે પણ ખૂબ જ બધા ખુશ હતા. એક એવા રાજ્યમાં અમે ફરવા જઈ રહ્યા હતા કે જે ખૂબ જ સુંદર રાજ્ય છે ભારતનું, અને તેનું નામ છે કેરલા. કેરલા ભારતનું ઉપમહાદ્વીપ કે જે દક્ષિણ પશ્ચિમની છોર પર સ્થિત છે. કેરળ પોતાની કલા અને સાંસ્કૃતિક વિરાસત તથા અન્ય દેશોની સાથે વિદેશી વ્યાપારનો એક લાંબો ઇતિહાસ ધરાવે છે. ભારતમાં સૌથી વધારે સાક્ષરતા હોય તો એ કેરળમાં છે. કેરળની રાજ્યની શિક્ષા, સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, સામાજિક ન્યાય, કાનૂન અને બીજી ઘણી બધી વ્યવસ્થામાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાસિલ કરેલી છે. મારી બંને ધીંગલીઓએ ખૂબ જ સુંદર પિક્સ લીધા હતા પ્લેનની અંદર. અમે ક્યાંય પણ જઈએ ને ફ્રેન્ડ્સ તો હર્ષિતમાના આશીર્વાદ લઈને જ નીકળીએ છીએ. ઉપરથી વાદળાઓ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. છે હિન્દુઓ તથા મુસલમાનોની સિવાય અહીંયા ખ્રિસ્તીઓની પણ ખૂબ જ મોટી સંખ્યા છે. ભારતના દક્ષિણ પશ્ચિમ સીમા પર અરબ સાગર અને સહ્યાદ્રી પર્વતની શૃંખલાઓની વચ્ચે એક ખૂબસૂરત ભૂભાગ જે કહી શકાય તો તે છે કેરળ. ફ્લાઇટમાં પ્રિન્સેસ ચાર્મીએ એર હોસ્ટેસો સાથે ખૂબ જ મસ્તી કરી હતી, ખૂબ જ વાતો કરી હતી. એ લોકોને પ્રિન્સેસ ચાર્મી ખૂબ જ ગમી ગઈ હતી. તેથી કરીને એ લોકોએ આ નોટ્સ પ્રિન્સેસ ચાર્મીને આપી હતી અને સાથે ગિફ્ટ્સ પણ આપી હતી, જેમાં એના માટે નાસ્તો ને એવું હતું બધું. એટલે ખૂબ ખુશ થઈ ગઈ હતી પ્રિન્સેસ ચાર્મી. ખૂબ જ સુંદર અંદર લખ્યું હતું એર હોસ્ટેસે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ.
ખૂબ જ સુંદર સમુદ્રના કિનારા છે, એના માટે ખૂબ જ જાણીતું છે. અહીંયા અમે ઉતરી રહ્યા છીએ કોચી એરપોર્ટ ઉપર. અત્યારે લેન્ડિંગ થઈ રહ્યું છે. કોચી એરપોર્ટ ઉપર અમે ઉતરી ગયા છીએ. ત્યાંના આ પિક્સ છે ફ્રેન્ડ્સ. ચાર્મી થોડી થાકી ગઈ હતી એટલે એને ટ્રોલીની ઉપર જે બેગ હતી તેની ઉપર બેસાડી દીધી હતી અમે, એટલે એને ખૂબ જ મજા આવી રહી હતી ફ્રેન્ડ્સ. ત્યાંથી અમે કોચીથી પછી જે ત્યાંનું એરપોર્ટ છે એ ખૂબ જ સુંદર છે, અને ત્યાંથી અહીંયાથી અમારી ટૂર ચાલુ થાય છે. અજય મોદીની ખૂબ જ સારી એવી ટૂર અમારી રહી હતી. એમણે અજય મોદી તરફથી ગાડી અમને પિકઅપ કરવા આવી ગઈ હતી કેબ, અને અહીંયાથી એ અમને લઈ જઈ રહ્યા છે અથરાપલ્લી વોટરફોલ. તમે રસ્તો પણ એટલો જોઈ શકો, કેટલો સુંદર રસ્તો છે. જંગલોની વચ્ચે થઈને અમે જઈ રહ્યા છીએ. આ વોટરફોલ એ વોટરફોલ છે કે જ્યાં બાહુબલી ફિલ્મનું શૂટિંગ થયેલું. જે બાહુબલી પિક્ચરમાં જે સ્ટાર્ટિંગમાં જે વોટરફોલ બતાવવામાં આવ્યો છે એ આ જ જગ્યા છે. આ ઉપરની સાઈડ છે કે જ્યાં પ્રભાસ જે બાહુબલીનો એક્ટ્રેસ છે ચડીને ઉપર જાય છે, એ આ જગ્યા છે. અમે પછી થોડી વાર પછી અમે નીચે પણ જઈશું કે જ્યાં ધોધ પડે છે. અત્યારે અમે ડિસેમ્બરમાં ગયા હતા એટલે ધોધ થોડો ઓછો હતો, પણ અહીંયા તમે ચોમાસામાં વરસાદ ઋતુમાં આવશો તો તમને જે બાહુબલી ફિલ્મનું શૂટિંગ હતું એ વરસાદમાં થયેલું છે, એટલે ખૂબ જ સુંદર. અને એને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે આ ધોધને, અને ખૂબ જ સુંદર જગ્યા છે. અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું, ખૂબ જ મજા આવી ગઈ. આટલો મોટો ધોધ તો મેં ક્યાંય નહોતો જોયો, આ ફર્સ્ટ ટાઈમ અમે જોયો. તમે પણ પિક્સમાં જોઈ જ રહ્યા છો ફ્રેન્ડ કે કેટલી સુંદર અને સરસ જગ્યા છે. આ ધોધમાં જે ઉપરની સાઈડ જે જોવાનું છે ત્યાં તો ઇઝીલી તમે પહોંચી શકો છો, પણ જે નીચે તરફ જવાનો જે રસ્તો છે એ ખૂબ જ પથ્થરવાળો રસ્તો છે, જેને પ્રિન્સેસ ચાર્મી અથરાપલ્લીની જગ્યાએ પથરાપલ્લી બોલતી હતી કે આ પથ્થરવાળા રસ્તો છે, અને ત્યાં તમે પડી જાઓ તો વાગી પણ શકે છે. અને આ ધોધની નજીક જેમ જેમ આપણે જઈએ ત્યાં ખૂબ જ મોટા મોટા પથ્થર છે, એટલે સાચવીને જવું પડે છે. આ ધોધ કેટલો સુંદર ધોધ લાગે છે. અમે અત્યારે આ જોયો હતો, પણ અમે બી એ ધોધથી ખાસા દૂર હતા, કેમ કે રસ્તો ખૂબ જ ખરાબ હતો, ખૂબ નજીક ના જઈ શકાય. ત્યાં જે ગાર્ડ્સ હતા એમણે સ્ટ્રિક્ટલી એમની વોર્નિંગ હતી કે ખૂબ નજીક નહીં જવાનું, કેમ કે ત્યાં પડી જવાય ને એ રીતનું છે. એટલે અમે થોડા દૂર હતા અને ત્યાંથી જ અમે બધા પિક્સ લીધા હતા, પણ અમને લોકોને ખૂબ જ મજા આવી ગઈ. ત્યાં એક ગુજરાતી ફિલ્મનું પણ શૂટિંગ ચાલુ રહ્યું હતું બીજી સાઈડ. એ ત્યાં ધોધની જોડે નહીં પણ થોડું દૂર હતું, ગાર્ડન હતો એક, ત્યાં એ લોકો શૂટિંગ કરી રહ્યા હતા. એટલે અહીંયા ઘણા બધા પિક્ચરોનું અહીંયા શૂટિંગ થયેલું છે. ઘણા બધા મૂવીઝમાં તમને જોવા મળશે આ ધોધ, કારણ કે આ ધોધને ભારતનો નાયગ્રા ધોધ કહેવામાં આવે છે, અને ખૂબ જ સુંદર લાગે છે. જો બાર્બી મારી ત્યાંથી ચાલતી ચાલતી આવે છે, અને ખૂબ જ સુંદર આ ધોધ લાગે છે.
અમારો વિડીયો તમને પસંદ આવે ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. કમેન્ટ જરૂરથી કરજો જેથી ખબર પડે કે વિડીયો કેવો મેં બનાવ્યો છે, એમાં મારી સ્પીચ કેવી છે, તમને પ્લેસ કેવું લાગ્યું આ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું, કેમ કે આ એક ભાગ પૂરો થયો. આ આખો દિવસ અમારો અહીંયા પસાર થયો. ઘણા બધા અમે ધોધ જોયા હતા, એટલે ખૂબ જ મજા આવી ગઈ અને સૌથી સારો ધોધ આ જ હતો. એટલે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમે જોતા રહેજો કેરલા વ્લોગ અમારો. આ ધોધ જોઈને અમે ત્યાંથી પછી નીકળ્યા તો ત્યાં ઘણા બધા ધોધ જોવા મળે છે. રસ્તામાં એક જગ્યાએ ગાડી ઊભી રાખી, ત્યાં પણ એક સરસ મજાનો ધોધ હતો. એનું નામ હું અત્યારે ભૂલી ગઈ છું, પણ એ પણ ખૂબ જ સુંદર હતો અને બધા ત્યાં પબ્લિક પિક પણ લઈ રહ્યા હતા. અમે ખૂબ થાકી ગયા હતા એટલે સીધા અમે હોટલે જ જવાનું પસંદ કર્યું અને અમે ત્યાં હોટલ પર પહોંચી ગયા. પણ ત્યાં ખૂબ જ મોટું ક્રિસમસ ટ્રી હતું, જેને ચાર્મી જોઈને તો એકદમ ખુશ થઈ ગઈ. અમે બધા પણ ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે અમે ડિસેમ્બરમાં ગયા હતા અને ત્યારે ક્રિસમસ સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. અમે રૂમમાં ફ્રેશ થઈને પછી નીચે જમવા માટે જઈ રહ્યા છીએ. તેમાં તમે જોઈ શકો છો કે ક્રિસમસ ટ્રી કેટલું મોટું છે. અને અમે અજય મોદીના પેકેજમાં આવ્યા છીએ ને આ અમે 2 થી 3 વખત એના પેકેજમાં આવી ચૂક્યા છીએ. એટલે અમને તો અજય મોદીનું પેકેજ ખૂબ જ ગમે છે. એની વ્યવસ્થા, એનું બધું જ, એનું ફૂડ તો મારું ખૂબ જ ફેવરેટ છે. એટલે ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી અજય મોદી ટ્રાવેલ્સમાં જજો, તમને ખૂબ જ મજા આવશે. એમની હોટલ્સ પણ 5 સ્ટાર હોટલો હોય છે અને ખૂબ જ સરસ હોય છે.